સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય. 2 દિવસ પહેલાં ભગવાને પ્રેરણા કરી હતી કે આપણે ભગવાનના છીએ પણ માયાને નથી. એ વાત શેર કરવી આપણા બધા સાથે. કેવા ભગવાન છે. હું ભૂલી ગયો તો એ વાતને, એમણે યાદ કરાવી. હું ઊભો નહોતો થવાનો. સુરસિંહ કે તમે ઊભા થાવ. આ બધું આમ લાગે નેચરલ, પણ એના સંકલ્પે નેચરલ છે બધું. સ્વામીજી સરસ વાતો કરી. એ વાતો નિરંતર વાગોળવી છે. સિંહ થવાનું છે. કોઈને ગુલાબ નથી આપવાનું, એમનું જ ગુલાબ સંતોને હાલવાનું છે. આડવાજી પ્રસાદ સ્વામીના છીએ, કહેતો કે એમના જ છીએ, માયાના નથી. એવર પોઝિટિવ. કેટલી બધી નાની સાદી સરળ અને એટલી જડબે સલાક વાતો કરી છે જે ગુણાતીતાનંદસિંહ 200 વર્ષ પહેલાં બોલતા હતા એવી જ વાતો છે બધી. આ પણ સમજાય તો. વચનામૃત અઘરું સ્વામીજી કહેતા હતા, પણ સ્વામીની વાત તો એકદમ લુસીડ ભાષામાં ગામથી માણસને, ગામના માણસને પણ સમજાય, આદિવાસીને પણ સમજાય જાય એવી જ વાતો આજે એમણે કરી. કેટલી બધી કૃપા. એથી આગળ પેલી કઈ સરસ વાત કરી પાછી, અમે શહેરોમાં નથી કરતા, પરદેશમાં નથી કરતા, અને તમને કરી. કેટલો નસીબદાર છે. હું કાયમ કહું છું કે ક્યાંક અટક્યા હતા બધે, અને અહીં મૂક્યા છે એના જ છીએ એટલે અહીં મૂક્યા છે, એટલે એના જ છીએ એટલે અમે બેઠા છીએ, અને એટલે જ આવી વાતો કરે છે. સ્વામીજી તમારી કૃપામાં જ બેઠા છીએ, એમાં કોઈ બેમત નથી. પણ છતી દે કૃપાનો અનુભવ કરવો છે એ વાત એટલી જ પાકી છે. એ વાત માટે આપ કૃપા કરજો. ફરી બોલું છું, આપની કૃપામાં બેઠા છે, હું બેમત નથી, પણ એ કૃપાનો અનુભવ કરવો છે, એ કૃપાનો અહેસાસ કરવો છે, કૃપાનો આનંદ માણવો છે. એવી કૃપા કરજો. કેટલી સહજતા છે. ઉસીકું જોયું તો ઉઠાવીએ હે. આ 12 સહજ અવસ્થા અઘરી છે. સદાય સાથે રહેજો, આવતા રહેજો ને કૃપા રાખતા રહેજો. જય સ્વામિનારાયણ. સાક્ષી ભાવે જીવાડજો.